નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં લેક્ચર નંબર 3 અને ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતી એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે લેક્ચર નંબર 3ની અંદર ખૂણાઓ કેવી રીતે માપવા અને ખૂણાઓ કઈ રીતે દોરવા એની સમજ મેળવશું અને પ્લસ આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર ખૂણાને લગતા અમુક વ્યવહારિક પ્રશ્નો છે એ આપણે જોવાના છે. તો સૌથી પહેલાં જોઈએ તો આપણે પહેલાં ખૂણાના પ્રકાર તો સમજી લીધા કે કાટકોણ, ગુરુકોણ, લઘુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણ છે. તો હવે આપણે અહીંયા ખૂણા બે દોરેલા આપ્યા છે અને દોરેલા આપ્યા છે તો એના આપણે માપ લખવાના અને પ્રકાર લખવાના. નીચે જે બે ખૂણા આપેલા છે તો એ બંને ખૂણાની અંદર શું કરવાનું તો કે ખૂણા દોરવાના છે. તો ખૂણા માપવા હોય અથવા ખૂણા દોરવા હોય તો બંને વસ્તુ માટે આપણે શું જરૂર પડે તો કે કોણ માપકની, અને કોણ માપક વગર આ વસ્તુ શક્ય નથી. એટલે કોણ માપકની જરૂર પડે. ખૂણા દોરવા હોય તોય કોણ માપકની જરૂર પડે અને ખૂણા માપવા હોય તો પણ કોણ માપકની જરૂર પડે. તો જોઈએ આપણે પહેલા ખૂણા આપણે માપવા છે. તો ખૂણા માપવા માટે આ કોણ માપક છે અને કોણ માપકની અંદર ખૂણો કેવી રીતે માપવો તો એના માટે આપણે જોઈએ તો સૌથી પહેલાં કોણ માપકની અંદર આ વચ્ચે જે છે ટપકું તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. પછી તમે જોઈ શકો છો જમણી બાજુ 0થી શરૂ કરી અને 180 સુધીના અંક છે. એવી જ રીતે ડાબી બાજુ ડાબી બાજુ એટલે મારી મતલબ આ બાજુ તો 0થી શરૂ કરીને 180 સુધી છે. મતલબ જમણી બાજુએ 0થી 180 સુધી છે, ડાબી બાજુ 0થી શરૂ કરીને 180 સુધીના અંક છે. પણ આપણે કયા અંકનો ઉપયોગ કરવાનો છે તો કે આપણે નીચેના અંક જોશું. નીચે અંક આપેલા છે, ઉપર એ અંક આપેલા છે. તો આપણે નીચેના અંકનો ઉપયોગ કરીએ અને કેવી રીતે કરશું તો એ જોઈએ. સૌથી પહેલાં આપણે ખૂણા માપવાના છે. તો માપવા માટે શું કરવું પડે તો કે પહેલાં સૌ પ્રથમ કોણ માપક ગોઠવવું પડે. તો માનો કે અહીંયા ખૂણો દોરેલો આપ્યો છે તો અહીંયા હું કોણ માપક આ આપણે શિરોબિંદુ ગણીએ તો અહીંયા આપણે કોણ માપક વ્યવસ્થિત રીતે ગોઠવશું. આ રીતે વ્યવસ્થિત રીતે કોણ માપક ગોઠવવાનું છે. અને હવે આપણે અહીંયા જોશું તો આપણે બે કિરણ છે, એક આડું કિરણ છે, એક ઊભું કિરણ છે. તો આડું કિરણ છે એ કઈ બાજુ છે તો કે જમણી બાજુ છે. મતલબ આ બાજુ છે કિરણ. તો જમણી બાજુ કિરણ છે તો આપણે કયા અંક ગણતરીમાં લેવાના તો કે નીચેના. નીચેના એટલે 0, 10, 20, 30, 40, 50, 60 એ જે નીચેના અંક આપેલા છે એ અંક આપણે ગણતરીમાં લેવાના છે. તો ગણતરીમાં લઈએ તો 0થી સ્ટાર્ટ કરી 0, 10, 20, 30, 40 અને 50. તો જે આ આડું કિરણ છે ઊભું કિરણ છે એ ક્યાં છે તો કે 50 છે. એટલે આ ખૂણો છે એ કેટલાનો બન્યો તો કે 0થી શરૂ કરીને 50 સુધીનો છે. એટલે કે પેલા ખૂણાનું માપ 50 અંશ છે. પેલા ખૂણાનું માપ 50 અંશ. એટલે આપણે એટલું યાદ રાખશું, જમણી બાજુ કિરણ હોય ત્યારે આપણે ગણતરીમાં કયા અંક લેવાના છે તો કે નીચેના. હા, અને બીજી એક વસ્તુ એ કહી દઉં કે માનો કે ડાબી બાજુ કિરણ છે તો આપણે ક્યાં અંક લેવાના તો કે 0થી 180 સુધીના તો કે ઉપરના અંક ગણતરીમાં લેવાના. જમણી બાજુ હોય તો નીચેના અને ડાબી બાજુ હોય તો ઉપરના. એટલે કે એ પ્રમાણે તમને ખૂણો માપવામાં ખબર પડે. તો આપણે તો બેયની અંદર જમણી બાજુ જ છે કિરણ. આડું કિરણ કઈ બાજુ છે તો કે જમણી બાજુ. એટલે આપણે કયા અંક ગણતરીમાં લેવાના તો કે નીચેના. તો અહીંયા લખશું 50 અંશ. અને 50 અંશ હોય 50 અંશ તો એ 90 કરતા ખૂણો કેવો છે તો કે નાનો. અને બીજી રીતે ખબર પડી જાય કે ખૂણો કેવો છે તો કે સાંકડો.
સાંકડો છે એટલે ખૂણો કયો બનશે? લઘુકોણ. 50 અંશનો ખૂણો છે અને 90 કરતાં નાનો છે એટલે જવાબમાં મળશે તો કે લઘુકોણ. એવી જ રીતે બાજુમાં પેલા કોણ માપક ગોઠવવાનું છે. કોણ માપક ગોઠવી લીધા પછી આડું કિરણ. આડું કિરણ કઈ બાજુ છે તો કે જમણી બાજુ જ છે. તો જમણી બાજુ છે, નીચેના અંક ગણતરીમાં લેશું. 0 થી સ્ટાર્ટ કરી અને ઊભું કિરણ ક્યાં અટકી ગયું તો કે 120. તો અહીંયા 120 છે. તો આ જે ખૂણો છે એ કેટલાનો બન્યો તો કે 120નો. જમણી બાજુ કિરણ, નીચેના અંક ગણતરીમાં લેવાના એટલે જવાબ આપણને મળ્યો તો કે 120. અને માપમાં પણ એ જ લખવાનું 120 અંશ. હવે વાત છે પ્રકારની. તો પ્રકાર એટલે કે આની જેમ 90 કરતાં નાનો હતો તો 120 છે એ 90 કરતાં મોટા છે. તો મોટા છે એટલે કયો ખૂણો બનશે તો કે ગુરુકોણ. તો આવી રીતે કોઈ પણ પ્રકારના ખૂણા દોરેલા આપ્યા હોય તો દોરેલા આપેલા હોય તો પેલા કોણ માપક ગોઠવવાનું, પછી જમણી બાજુ કિરણ હોય તો નીચેના અંક ગણતરીમાં લેવાના અને પછી જોવાનું કે આપણને કયો ખૂણાનો જવાબ મળે છે અને કયો ખૂણો બને છે. હવે એવી જ રીતે જોઈએ નીચે. તો નીચેના પ્રશ્નની અંદર શું છે? ખૂણા દોરો. તો દોરવા માટેનો પેલો ખૂણો છે તો કે 45નો અને બીજો ખૂણો છે 140. તો પેલા આપણે 45નો ખૂણો, તો ખૂણો દોરવા માટે સૌ પ્રથમ સ્કેલની મદદથી, તો કે સ્કેલની મદદથી પેલા જમણી બાજુ કિરણ દોરશું. જમણી બાજુ કિરણ. કિરણ આપણે દોરાઈ ગયા પછી હવે આપણે ખૂણો દોરવો છે 45નો. તો 45નો ખૂણો દોરવા માટે કિરણ આપણે સ્કેલની મદદથી દોર્યું અને હવે આપણે કેનો ઉપયોગ કરવો પડે તો કે કોણ માપકનો. તો કોણ માપકની અંદર જેમ કોણ માપક અહીંયા ઉપર ગોઠવું હતું એ જ રીતે નીચે ગોઠવવાનું છે. તો નીચે કોણ માપક ગોઠવવા માટે જ્યાં શિરોબિંદુ છે ત્યાં આપણે એક્ઝેક્ટ કોણ માપક રાખશું. આ રીતે ગોઠવશું. કોણ માપક ગોઠવાઈ ગયા પછી કિરણ કઈ બાજુ છે તો કે જમણી બાજુ જ છે. એટલે આપણે ગણતરીમાં ક્યાં અંક લેવાના તો કે નીચેના. તો નીચેના લ્યો તો ખૂણો 45નો બનાવવો છે. તો 0, 10, 20, 30, 40. તો 40 પછી તો 50 આવી જાય છે અને આપણે ખૂણો બનાવવાનો છે 45નો. તો 45નો ખૂણો બનાવવો હોય તો 45 ક્યાં આવે? 40 અને 50ની વચ્ચે. તો 40, 50ની વચ્ચે આપણે અહીંયા ટપકું કરી નાખીએ. 40, 50ની વચ્ચે અહીંયા ટપકું કરી નાખો. પહેલા આપણે જમણી બાજુ કિરણ દોર્યું, ત્યાર પછી શિરોબિંદુ પાસે કોણ માપક ગોઠવું, ત્યાર પછી નીચેના ગણતરીમાં લીધા અને 45નો ખૂણો છે એટલે 40 અને 50ની વચ્ચે આપણે ટપકું કર્યું. અને હવે આપણે કયું કિરણ દોરશું તો કે ઊભું કિરણ. આ રીતે ઊભું કિરણ દોરીએ. ઊભું કિરણ. તો ઊભું કિરણ દોરી લીધું આપણે. તો દોરાઈ ગયા પછી અંદર ખૂણાનો સંકેત 45 અંશનો ખૂણો અને ખૂણાને જો આપણે નામ આપવું હોય અથવા તો આપણને નામ આપેલું હોય રકમમાં તો આપણે એ જ દર્શાવવાનું. દાખલા તરીકે અહીંયા કીધું હોય કે ABC બરાબર ખૂણો 45નો છે દોરો, તો આપણે અહીંયા નામ દર્શાવવું પડે A, B અને C. અને જો ખાલી 45 આપ્યા હોય તો આપણે નામ દર્શાવવાની જરૂર નથી, ખાલી આપણે ખૂણાનું દોરી નાખવાનો અને લખી નાખવાનો 45 અંશ. ત્યાર પછી આગળ 140 અંશનો ખૂણો બનાવવો છે. તો 140નો ખૂણો બનાવવો છે જેમ આપણે આમાં કર્યું એ જ રીતે આમાં સ્ટેપ બાય સ્ટેપ કરવાનું. પણ અહીંયા આપણે થોડુંક અલગ કરીએ. અહીંયા જમણી બાજુ કિરણ કર્યું તો અહીંયા આપણે ડાબી બાજુ કરીએ. મતલબ આ રીતે
તો અહીંયા ડાબી બાજુ કિરણ દોરાઈ ગયું, સ્કેલની મદદથી દોરવાનું છે અને અહીંયા દોરવાનું છે શિરોબિંદુ. તો અહીંયા જેમ જમણી બાજુ એટલે આપણે બે પ્રકારના ખૂણા દોરતા શીખવાડું છું. મતલબ અહીંયા જમણી બાજુ કર્યું તો નીચેના અંક લીધા. હવે અહીંયા ડાબી બાજુ છે તો જોઈએ, એક કોણ માપક આપણે ગોઠવશું. કોણ માપક ગોઠવાઈ ગયું છે. શિરોબિંદુ પાસે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય પછી હવે અહીંયા આપણે ડાબી બાજુ કિરણ લીધું. તો ડાબી બાજુ કિરણ લીધું હોય તો અહીંથી નીચેના અંક ગણતરીમાં લેવા જવાના હોય નહીં. તો આપણે જ્યાં કિરણ લીધું હોય ત્યાંથી જ 0 સ્ટાર્ટ થવો જોઈએ. તો ત્યાંથી 0 સ્ટાર્ટ થાય તો અહીંયાથી સ્ટાર્ટ થાય એટલે ઉપરના અંક. તો ઉપરના અંક લઈએ તો 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 110, 120, 130 અને 140. એટલે અહીંયા બને. તો ત્યાં ટપકું કર્યું અને માનો કે તમે નીચેના અંક ગણતરીમાં લ્યો તો ખૂણો ખોટો પડે. શું કામ? કારણ કે કિરણ કઈ બાજુ છે? તો કે ડાબી બાજુ. તો આપણે અહીંયા ડાબી બાજુ છે એટલે ઉપરના લીધા એટલે અહીંયા આ જવાબ મળ્યો. તો ત્યાં ટપકું કરી પછી કોણ માપક લઈ અને સ્કેલની મદદથી ઊભું કિરણ દર્શાવવાનું છે. ઊભું કિરણ એટલે આ રીતે. ઊભું કિરણ દર્શાવી દો. અંદર ખૂણાનો સંકેત દર્શાવવાનો 140 અંશનો ખૂણો અને ખૂણાને નામ આપવું હોય એક્સ, વાય, ઝેડ અથવા તો રકમની અંદર આપણને આપેલું હોય તો એ નામ આપણે દર્શાવી શકીએ. અને ન આપેલું હોય તો આપણી રીતે ખૂણાને કોઈ પણ નામ આપી શકાય. અને અંદર ખૂણાનો સંકેત અને 140 અંશનો ખૂણો. તો કહેવાનો મતલબ આ બે પ્રકારના પ્રશ્નો. ઉપરના પ્રશ્નમાં ખૂણા દોરેલા આપ્યા છે, આપણે ખાલી ચેક કરવાના કે કેટલા માપનો બને છે ને કયા પ્રકારનો બને છે. અને નીચેની અંદર આપણે બે પ્રકારે જોયું. જમણી બાજુ કિરણ લ્યો તો કોણ માપકમાં કયા અંક લેશું? તો કે નીચેના. ડાબી બાજુ તો કે કયા અંક લેશું? તો કે ઉપરના. એટલે આપણે ટૂંકમાં અહીંયા યાદ જ રાખી લઈ કોણ માપકની અંદર જમણી બાજુના અંક, જમણી બાજુ આપણે દોર્યું હોય કિરણ તો નીચેના અંક ગણતરીમાં લેવાના અને ડાબી બાજુ દોર્યું હોય તો ઉપરના અંક ગણતરીમાં લેવાના. એટલે આ બે વસ્તુ આપણને ખ્યાલ હોય તો આપણો ખૂણો ખોટો પડે નહીં. ત્યાર પછી આગળ જોઈએ. અહીંયા 4 પ્રશ્નો છે. ચારે 4 પ્રશ્નો વ્યવહારિક રીતના છે, મતલબ છે ખૂણાના આધારે જ પણ વ્યવહારિક ટાઈપના. તો જોઈએ. સૌથી પહેલા, એક સાયકલના પૈડામાં 60 સળિયા છે તો તેના 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો શોધો. તો મતલબ અહીંયા ખૂણો આપણે શોધવાનું છે. પૈડું છે એમાં 60 સળિયા છે તો આપણે અહીંયા પહેલા લખશું કે 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો. હમણાં આપણે વાત થઈ હતી આની પહેલા જ કે આખો આટો આપણે ફરીએ ઘડિયાળની અંદર અથવા તો ખૂણાની વાત કરીએ તો કેટલાનો ખૂણો બને આખો? તો કે 360. તો 360 ને આપણે આમાં ધ્યાનમાં લેવાના છે. અને પૈડાની અંદર કેટલા સળિયા છે? તો કે 60. તો 360 એ આખો આટો છે અને એમાંથી આપણે 60 સાથે એનો ભાગાકાર કરીએ તો આ રીતે 360 અંશ. ખૂણાની અંદર એટલું આવે, 360 સુધીના ખૂણા બને. અને પૈડામાં કેટલા સળિયા છે? તો કે 60. તો એને છેદમાં 60. તો 60 સળિયા છે. તો આ બેયનો આપણે ભાગાકાર કરીએ તો ભાગાકાર કરીને આપણને શું જવાબ મળશે? તો કે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો. તો કઈ રીતે ભાગાકાર કરશું? નતર આ 60નો ઘડિયો છે પણ અહીંયા આપણે મીંડું ઉડાડી દઈએ કારણ કે ઉપર એ મીંડું છે અંશમાં, છેદમાંય 0 છે. તો 0 ઉડાડી દીધા તો ઉપર કેટલા વધ્યા? 36. નીચે કેટલા વધ્યા? 6. તો 36 અને 6
એનો તો ભાગાકાર થાય જ 36/6, તો મતલબ આ રીતે. તો આ બેનો ભાગાકાર કરીએ તો છાએ છાએ 36. તો જવાબ કેટલો મળ્યો તો કે 6. 6 અંશ જવાબ આપણને મળ્યો. બાકી નતર શું થાત 360 અને 60. તો આપણે કેટલા હારે ભાગાકાર કરવો પડે તો કે 360 નો 60 હારે. પણ આપણે 0 અંશ છેદમાં ઉડાડી દીધું એટલે ભાગાકાર નાનો થઈ ગયો 36/6. એટલે અહીંયા જવાબ આપણે મેળવીએ. તેથી 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 6 અંશ છે. અને આ પ્રકારના પ્રશ્ન જ્યારે 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો, અહીંયા તો આ પ્રશ્ન પૂછ્યો છે, પણ આ જગ્યાએ વચ્ચેનો ખૂણો પૂછ્યો હોય, આ પ્રકારનો પ્રશ્ન ગમે ત્યાં આવે કે વચ્ચેનો ખૂણો શોધો શું આવે છે, તો ત્યારે હંમેશા આપણે શું લેવાનું કે 360 લેવાના અને પછી આપણને રકમમાં જે માપ આપ્યું હોય એની સાથે એનો શું કરી નાખવાનું તો કે ભાગાકાર. એટલે ભાગાકાર કરો એટલે આપણને વચ્ચેનો ખૂણો જવાબમાં મળે. આગળ 2 લઘુકોણનો સરવાળો કરવાથી મળતો ખૂણો પણ લઘુકોણ હોઈ શકે. તો એ આપણે જોવાનું છે કે હોય કે ન હોય. તો 2 લઘુકોણ લ્યો કોઈ પણ કે જે 90 કરતાં શું હોય તો કે નાના જ હોય. તો દાખલા તરીકે હું અહીંયા લઉં પેલો ખૂણો 20 અંશ, પછી બીજો ખૂણો લઉં 30 અંશ. 2 ખૂણા લીધા 20 અને 30. તો બંને ખૂણા કેવા છે 90 કરતાં નાના છે, લઘુકોણ છે. બંને ખૂણા કેવા છે તો કે લઘુકોણ. હવે બંનેનો કરીએ આપણે સરવાળો. તો સરવાળો કરો બેયનો તો 20 + 30 = 50 અંશ, મતલબ 50 જવાબ મળ્યો. તો 2 લઘુકોણનો સરવાળો એટલે આ 2 લઘુકોણ, એનો સરવાળો એટલે 50 અને એ મળતો ખૂણો એટલે આપણને 50 મળ્યો. તો એ પણ લઘુકોણ હોઈ શકે તો કે હા હોઈ શકે, કારણ કે 2 ખૂણાનો સરવાળો કરો તો જવાબમાં લઘુકોણ મળે. એટલે કે આ પ્રકારે થઈ શકે. આપણને ખાલી પૂછ્યું છે કે થાય કે ન થાય તો કે હા થાય છે, કે બંનેનો 2 લઘુકોણનો સરવાળો કરો તો લઘુકોણ મળે જ. એના પછી આગળ કાટખૂણાના 3/4 ભાગનો ખૂણો કેટલો થાય. એટલે કાટખૂણો કેટલાનો હોય 90નો, અને એનો કેટલામો ભાગ તો કે 3/4, અને એ ખૂણો કેટલાનો હોય એ આપણે શોધવાનું છે કાટખૂણાનો. તો આપણે અહીંયા આ રીતે દાખલો ગણશું. કાટખૂણો એ કેટલાનો હોય તો કે 90નો, પછી કેટલામો ભાગ 3/4, તો એને ગુણ્યા 3/4. એટલે આ વસ્તુ આપણે કરશું એટલે આપણને ખૂણો કેટલાનો હોય એ જવાબ મળશે. તો અહીંયા જોઈએ કાટખૂણો એટલે 90, 3/4 ભાગ. હવે આ દાખલો કેવી રીતે કરવાનો છે તો કે આ રીતે કરશું. છેદમાં 2 ના 2 એમનેમ, અને ઉપર છે 90 અને 3. તો 90 અને 3 નો શું કરી નાખશું તો કે ગુણાકાર. તો ગુણાકાર કરીએ તો કઈ રીતે થશે તો કે 9 તેરી 27, પાછળનું 0, એટલે કે 270 જવાબ મળ્યો. 90 ગુણ્યા 3 બરાબર 270 છેદમાં 2 ના 2 એમનેમ. અને હવે અહીંયાથી શું કરવાનું તો કે ભાગાકાર. તો ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે કે ખૂણો કેટલાનો થાય છે. તો જોઈએ ભાગાકારમાં 270 ભાગ્યા 2, 2 એકા 2, ઉપરથી ઉતાર્યા 7, 2 તેરી 6, 7માં 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યું 0, 2 પંચા 10, 0 0. તો જવાબ આપણને કેટલો મળ્યો તો કે 135. એટલે ખૂણો 135 અંશનો થાય.
કાટખૂણાનો 3/2 ભાગનો ખૂણો, એટલે 3/2 ભાગનો ખૂણો એટલે કાટખૂણો એટલે 90, 3/2, ત્યાર પછી ગુણાકાર કરવાનો અને પછી શું કરવાનું છે તો કે ભાગાકાર, એટલે જવાબ મળે 135 અંશ. ત્યાર પછી આગળ, જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ છે તો દરેક ખૂણાનું માપ શોધો. તો અહીંયા બે ખૂણાનો સરવાળો કેટલાનો છે તો કે 90 અંશનો. બે ખૂણા 90ના બને છે. તો 90ના બનતા હોય તો આપણે દરેક ખૂણાનું માપ શોધવું હોય તો શું કરાય? તો કે બંને ખૂણાના માપ 90 છે અને બે ખૂણાનું માપ શોધવું હોય તો 2 સાથે ભાગાકાર. તો 2 સાથે ભાગાકાર કરીએ એટલે જવાબ મળે 90 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો મળશે તો કે 45. 90 અને 2નો ભાગાકાર, કારણ કે બે ખૂણા શોધવા છે. બે ખૂણા કેટલાના થાય છે તો એ શોધવા માટે શું કરવું પડે તો કે 2 સાથે જ ભાગાકાર કરવો પડે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે બે ખૂણાના માપનો સરવાળો 90 છે. દરેક ખૂણાનું એટલે દરેક એટલે બંને ખૂણાનું માપ, તો બંને ખૂણાનું માપ કરો એટલે 45 + 45, તો જવાબ કેટલો મળશે આપણને તો કે 90. એટલે દરેક ખૂણાનું માપ 90 અંશ થાય. એટલે કહેવાનો મતલબ સૌથી પહેલાં ખૂણાઓ અને એના વ્યવહારિક દાખલાઓ, જે આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર ખૂણાના વ્યવહારિક દાખલાઓ આ પ્રકારના છે અને આપણે જ્યારે આ પ્રકારના દાખલા આવે ત્યારે આ રીત કરવાની થશે. હવે આપણે જોઈએ તો કે લંબ રેખાઓ. તો સૌથી પહેલી વસ્તુ તો એ કે લંબ રેખાઓ એટલે શું? તો લંબ રેખાઓ એટલે બે એવી રેખાઓ કે જેના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય તો તે બે રેખાઓને લંબ રેખાઓ કહેવાય છે. મતલબ એવી બે રેખાઓ કે એ બે રેખાઓ એકબીજાને છેદે અને એના દ્વારા જે ખૂણો રચાય તો એ ખૂણો કેટલાનો હોય તો કે 90 અંશનો હોય તો તે બે રેખાઓને કેવી કહેવાય તો કે લંબ રેખાઓ. તો બે રેખાઓ એકબીજાને ક્યારે છેદે તો કે માનો કે આ એક આડી રેખા દોરી, આ ઊભી રેખા દોરી, તો આ બંને રેખાઓ એકબીજાને છેદે છે અને પ્લસ એના દ્વારા 90નો ખૂણો બને છે. માનો કે અહીંથી લ્યો તો આ 90નો ખૂણો બને, આ બાજુ 90નો બને, આ બંને બાજુ પણ 90નો ખૂણો બને. મતલબ બે રેખાઓ એટલે આ બે રેખાઓ જેના દ્વારા રચાતો ખૂણો, એટલે ખૂણો જે રચાય છે એ કેટલાનો છે તો કે 90નો છે. મતલબ એ બે રેખાઓને કેવી રેખા કહેવાય તો કે લંબ રેખાઓ. અને લંબ રેખાઓ માટેનો એક સંકેત છે ઊંધો ટી. આ ઊંધો ટી જે છે એ શું દર્શાવે છે તો કે લંબ. એટલે આપણે આખું ન લખવું હોય લંબ રેખાઓ, મતલબ લંબ રેખાઓ છે એવું ન કરવું હોય તો આપણે એને સંકેતમાં પણ દર્શાવી શકીએ ઊંધો ટી કરીને. તો અહીંયા આપણે જોઈ શકીએ AB રેખા એ CD રેખાને લંબ રેખા હોય તો અહીંયા આપણે સંકેતમાં દર્શાવવું હોય તો સૌથી પહેલી રેખા કઈ છે તો કે AB. તો અહીંયા આપણે કરીએ રેખા AB, ઉપર એ રેખાનો સંકેત. પછી બંને રેખા કેવી છે તો કે લંબ રેખા, તો અહીંયા લંબ રેખાનો સંકેત. અને બીજી રેખા કઈ છે તો કે CD, તો અહીંયા લખીએ રેખા CD. તો આ અહીંયા આપણે લખેલું હતું વાક્ય અને અહીંયા આપણે શું દર્શાવ્યું તો કે સંકેતમાં. તો સંકેતમાં દર્શાવવા માટે શું કરવાનું તો કે ઊંધો ટી દર્શાવી દો એટલે ઊંધો ટી એ લંબ રેખાની નિશાની છે. આગળ, લંબ રેખા દર્શાવે છે કે નહીં તે હા કે નામાં જવાબ લખો. તો મતલબ અહીંયા 6 પ્રશ્નો છે. લંબ રેખા બને કે ન બને એ આપણે જોવાનું છે. તો પહેલી વસ્તુ એ પૂછ્યું છે ટેબલની
પાસ પાસેની સપાટી. માનો કે ટેબલ હોય, બરાબર, તો એમાં પાસ પાસેની સપાટી આપણે લેવી હોય તો પાસ પાસે એટલે બાજુ બાજુમાં. માનો કે બાજુ બાજુમાં લઈએ તો આ સપાટી છે અને આ સપાટી છે. તો આ બંને સપાટી કેવી છે તો કે બાજુ બાજુમાં ને પાસ પાસે. તો પાસ પાસે હોય તો ત્યાં તમે જોઈ શકો છો કાટખૂણો બને 90 અંશનો. તો 90 અંશનો બને એટલે આ બે જે સપાટી છે ટેબલની એ લંબ રેખા છે એમ કહી શકાય. એટલે આપણે અહીંયા જવાબ લખીએ હા. ત્યાર પછી રેલવે ટ્રકના પાટા. તો રેલવે ટ્રકના પાટા આપણે જોઈએ તો પાટા કયા રીતના હોય? આ રીતે હોય, આ રીતે. પછી અહીંયા આ રીતે. તો મતલબ ઉપર તમે બે લીટી જુઓ, નીચે બે લીટી જુઓ અને વચ્ચેના જે લીટા જુઓ તો રેલવે ટ્રકના પાટા છે એ લંબ બનાવતા નથી. લંબ બનાવવા માટે અહીંયા 90નો ખૂણો બનવો જોઈએ. તો અહીંયા નથી બનતું એટલે અહીંયા આપણે જવાબમાં લખશું ના. પાઠ્ય પુસ્તકની સામસામેની બાજુઓ. સામસામે પાઠ્ય પુસ્તક, આ પુસ્તક છે માનો કે એની સામસામે. તો સામસામે એટલે વિરુદ્ધ દિશામાં થાય. તો વિરુદ્ધ દિશામાં થાય તો ત્યાં કાટખૂણો બનતો નથી. તો નથી બનતો એટલે જવાબમાં ના. ત્યાર પછી પાઠ્ય પુસ્તકની પાસ પાસેની બાજુઓ. તો અહીંયા સામસામેની હતી, હવે પાસ પાસેની લઈએ. પાઠ્યપુસ્તક પાસ પાસેની એટલે માનો કે આ સપાટી લ્યો તો એની પાસેની એટલે અહીંયા બાજુમાં, અને ઓલી સપાટી લ્યો તો વિરુદ્ધમાં આવે સામસામેની. પાસ પાસેની એટલે બાજુ બાજુમાં, ત્યાં કાટખૂણો બને એટલે જવાબમાં હા. મૂળાક્ષર એલ. એલનો મૂળાક્ષર જોતા જ ખ્યાલ આવી જાય કે ત્યાં કાટખૂણો બને છે. તો કાટખૂણો બને એટલે જવાબમાં હા. મૂળાક્ષર વી. વી મૂળાક્ષર બને છે તો ત્યાં કાટખૂણો બનતો નથી. કાટખૂણાથી નાનો છે વી, એટલે કે 90 કરતાં નાનો એટલે ત્યાં કાટખૂણો ન બને એટલે જવાબમાં ના. એટલે આપણને આ પ્રકારના પ્રશ્નો વ્યાવહારિકની જેમ પૂછાય કે આપણે હા કે નામાં જવાબ લખવાનો. લંબ રેખાઓ બને છે કે નહીં. તો અહીંયા આપણે બધું જોયું. પાસ પાસે આવશે ને શબ્દ, પછી ટેબલ હોય, પાઠ્યપુસ્તક હોય, કંપાસ બોક્સ હોય. તો દાખલા તરીકે પાસ પાસે જ્યારે શબ્દ આવે ત્યારે આપણે સમજી લેવાનું કે લંબ રેખા બનશે જ. એટલે ત્યાં જવાબમાં શું લખવાનું થશે તો કે હા. પછી એક એલ મૂળાક્ષર તો ફિક્સ જ છે કે ત્યાં કાટખૂણો બને જ છે. પછી રેલવેના ટ્રક બાજુમાં દોરેલું છે ત્યાં બને નહીં. સામસામે હોય તો સામસામેમાં કાટખૂણો બનતો નથી. કાટખૂણો ન બને એટલે જવાબમાં ના. ત્યાર પછીનો પ્રશ્ન, જો રેખાખંડ AB એ રેખાખંડ MN પર બિંદુ P પરનો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે એટલે કેવી રીતે તો જોઈએ. તો સૌથી પહેલા AB ને નથી લેવાના, રેખાખંડ M ને N. રેખાખંડ તો કે MN એટલે અહીંયા M, અહીંયા N. પછી MN પર બિંદુ P એટલે MN પર આવેલું છે એટલે આની ઉપર આવેલું છે બિંદુ P. એટલે કે હવે આગળ પહેલા આપણે આ વસ્તુ કરી, રેખાખંડ MN પર બિંદુ P એટલે એના ઉપર બિંદુ P આપણે લખી નાખ્યું. ત્યાર પછી આગળ રેખાખંડ AB. તો AB જે છે એ હવે આપણે વાત કરવાની છે આપણે રેખાખંડ AB ની. તો પહેલા આપણે રેખાખંડ MN દોરી લીધો, એના ઉપર બિંદુ P દોરી લીધું. હવે આખું વાક્ય આપણે ફરીથી વાંચીએ કે રેખાખંડ AB એ રેખાખંડ MN પર બિંદુ P પરનો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે એટલે ઊભો રેખાખંડ પસાર થાય, મતલબ આ રીતે.
તો આ રીતે રેખાખંડ પસાર થાય ત્યારે એ શું બને તો કે લંબ દ્વિભાજક. તો અહીંયા એ શું બનશે તો કે એ બી. તો આની આકૃતિ આ રીતે થશે. પેલા રેખાખંડ MN, વચ્ચે બિંદુ P અને દ્વિભાજક એટલે વચ્ચેથી પસાર થાય એટલે ઈ રેખાખંડ બન્યો AB. તો હવે આપણે લંબ દ્વિભાજક થઈ ગયા પછી શું સાચું છે? આ 3 ઓપ્શન છે એમાંથી શું સાચું છે એ જોવાનું છે. તો પેલા ઓપ્શનમાં છે MP અને PN, ત્યાર પછી MP અને PN, પછી MP પ્લસ PN બરાબર MN. એટલે કયું વિધાન સાચું છે એ આપણે દર્શાવવાનું છે. અહીંયા લેસ ધેન ને ગ્રેટર ધેનની નિશાની છે. તો જોઈએ અહીંયા MP અને N, M N અને વચ્ચે P. તો આને લગતું આપણે કાલે જોઈ ગયા હતા. તો આ જે બે હોય દાખલા તરીકે MP અને અહીંયા જેટલું છે આ મધ્ય બિંદુ છે તો એટલો જ આ ભાગ થાય PN અને આ બેનો જેટલો સરવાળો કરો એટલો જ શું થાય આ આખો MN. તો MP PN અને ઈ બેનો જેટલો સરવાળો થાય. અહીંયા બિંદુઓ આપેલા છે. ગઈકાલે આપણે પ્રશ્ન જોયો એની અંદર શું જોયું હતું તો કે માપ આપેલા હોય. માનો કે આનું માપ 4 હોય તો આનું માપ 4 થાય ને બેનો સરવાળો કેટલો થાય તો કે 8. એ આપણે જોયું હતું. તો આની અંદર મૂળાક્ષર આપ્યા છે. તો MP પ્લસ PN અને આ બેનો સરવાળો કરો એટલે શું મળશે તો કે MN. મતલબ કયું વિધાન સાચું છે તો કે ત્રીજું વિધાન. તો આપણે આ વસ્તુ કરવી હોય તો સૌથી પહેલા લંબ દ્વિભાજકની આકૃતિ જે અહીંયા કરેલી છે અને ઓપ્શન ચેક કરવો હોય કે કયો સાચો છે તો એ આના આધારે થાય છે.